હાલોલ જીઆઈડીસીમાં વીજ કરંટથી બે યુવકોના મોત. લોખંડના સળિયામાં વીજ કરંટ ઉતરતા દુર્ઘટના સર્જાઈ. રૂમની ગેલેરીમાં અચાનક વીજ કરંટનો ઝટકો લાગ્યો. બંને યુવકો જીઆઈડીસીની કંપનીમાં નોકરી કરતા હતા. સારવાર માટે બંનેને હાલોલ હોસ્પિટલ ખસેડાયા હતા. ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા. મૃતકોમાં વિજય બારિયા અને રાકેશ રાઠવા સામેલ. અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. એટલે એ સળિયામાંથી કરંટ પાર્ક થતો હતો. આ વ્યક્તિઓને ખબર નથી. તો જોડે જોડે રૂમોમાં રહેનારા ભાઈઓ, એક વિજયભાઈને પહેલો કરંટ લાગ્યો. એને રેફરેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો 108માં. એના માધ્યમથી ત્યાં પહોંચવાથી બીજા ભાઈ ત્યાંથી પસાર થયા. એ ભાઈને બી કરંટ લાગ્યો, રાકેશભાઈને. એને બી ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું. તો છતાં થોડો શ્વાસ હતો, તમે રેફરેલ હોસ્પિટલ ખસેડ્યા. પણ ત્યાં આવતા ડૉક્ટરોનું કેવું છે કે એનું કોઈ અવસાન બની ગયું છે.